હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે સોનું 87,000ની સપાટીને પાર પહોંચ્યું છે, જ્યારે ચાંદીના કિલોના ભાવ 98,000ને પાર થયો છે. એક્સપર્ટ્સનું માનીએ તો આ વર્ષે સોનાના ભાવ આસમાને આંબશે. વર્ષના અંત સુધીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 95,000થી 1 લાખ રૂપિયા સુધી પહોંચે તો નવાય નહીં. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 88,000ની સપાટી વટાવી ચૂક્યો છે. સોનાના ભાવ વધવા પાછળના કારણો આંતરરાષ્ટ્રીય ફેરફાર હોવાનું સોની વેપારીઓનું માનવું છે. છેલ્લા 25 દિવસમાં 8,000 રૂપિયા કરતાં પણ વધુ ભાવ વધ્યા છે, જેની અસર રાજકોટની પ્રખ્યાત સોની બજાર ઉપર પણ થઈ રહી છે. રાજકોટની સોની બજારના વેપારીનું કહેવું છે કે હાલ ખરીદી તો સારી થઈ રહી છે, પરંતુ પહેલા જે પ્રમાણમાં ખરીદી થતી હતી તેમાં 30થી 40% કપાત થઈ છે. જો ભાવ ઘટતા ગ્રાહકો અને વેપારીઓને ફાયદો થઈ શકે છે. ગ્રાહકો પણ 10 તોલા સોનું લેવાનું હોય તો ભાવ વધારાને કારણે હાલ 6 થી 7 તોલા સોનું ખરીદી રહ્યા છે. વધુ એક વેપારીનું કહેવું છે કે અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર જે ટેરિફ લગાવ્યો છે તેની અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. હજુ પણ જો ટેરિફ યથાવત રાખશે તો સોનાના ભાવમાં હજુ પણ વધશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.